લસણ મરચાંની ચટણી બનાવવા માટે મેં લાલ મરચાં લીધા છે. આપણે લાલ જ મરચાં લેવાના. 150 ગ્રામ જેટલા મરચાં લીધા છે. એને સરસ રીતે ધોઈને કોરા કરી લેવાના. એકદમ કોરા કરીને લેવાના છે, જેથી આપણી ચટણી મહિના સુધી સારી રહે. હવે આપણે આ મરચાંને સુધારી લઈશું. ડીટીયાનો ભાગ કાઢી લેવાનો. આ રીતે બીયા પણ બધા કાઢી નાખવાના. આ રીતે કટકા કરી લેવાના. આ રીતે આપણે બધા મરચાં સુધારી લઈશું. આપણે આ બધા મરચાં સરસ રીતે સુધારી લીધા છે. જેટલા મરચાં હોય એનાથી અડધું આપણે લસણ લેવાનું છે. લસણને પણ આ રીતે ફોતરા કાઢીને સરસ રીતે આવું લસણ લઈ લેવાનું અને આને આપણે મિક્સ કરી દઈશું. આપણે જાર લઈ લઈશું. એની અંદર આપણે એડ કરી દઈશું મરચાં અને લસણ એડ કરી દઈશું. એક ચમચી ધાણા જીરું લઈ લઈશું. મીઠું એડ કરી દઈશું અને લીંબુ એડ કરી દઈશું. આની અંદર આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આ ચટણી એમનામ જ સરસ થઈ જશે, પાણી વગર જ. એટલે ફ્રીજમાં આપણે મહિનાઓ સુધી સારી રહે. આપણે આ ચટણીનો કોઈ વઘાર નથી કરવાનો, તો પણ આ ચટણી મસ્ત સરસ લાગે છે. હવે આપણે આને એકદમ ક્રશ કરી લઈશું. આપણે આને શરૂઆતમાં ચાલુ બંધ કરીને જ ફેરવવાનું છે. આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે ક્રશ કરવાની છે. આપણી ચટણી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને વાટકામાં કાઢી લઈશું. આ ચટણી સવારે ચા ભાખરી સાથે, બ્રેડ ઉપર અથવા તો સેન્ડવિચમાં, બપોરે જમવા સાથે, બધા સાથે સરસ લાગે છે. અને આ ચટણી છે ને ફ્રીજમાં મહિના સુધી સારી રહે છે. કાચની બોટલમાં ભરી દેવાની અને ફ્રીજમાં રાખી મૂકવાની. આ ચટણી મહિનાઓ સુધી સારી રહે છે.